વડોદરા શહેરના માંજલપુર ખાતે ગ્રાહક સંરક્ષણ અને સેવા ફાઉન્ડેશનના ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો। વડોદરા શહેરના માંજલપુર ખાતે ગ્રાહક સંરક્ષણ અને સેવા ફાઉન્ડેશનના ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો છે। ફાઉન્ડેશનના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા નવી ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો। આ શુભારંભ કાર્યક્રમમાં શ્રી વૈભવી ચોકસીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। સાથે સાથે ગ્રાહક સુરક્ષા પરિષદ ગુજરાત તેમજ અધ્યક્ષ ધવલ જોબનપુત્રા તથા વિવિધ એનજીઓ, જનસંપર્ક તથા સખી મંડળ વિવિધ સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ નગરજનોને ગ્રાહક સુરક્ષા સમિતિ અંગે વિવિધ જાણકારીઓ આપવામાં આવી રહી છે। આજરોજ વડોદરા ખાતે ગ્રાહક સંરક્ષણ અને સેવા ફાઉન્ડેશન ના બેનર હેઠે અહીંયા જે ગ્રાહક સંરક્ષણ અને સેવા ફાઉન્ડેશનનું જે માંજલપુર ખાતે નવા કાર્યાલયનું શુભારંભ જે થયું છે એના માટે વડોદરા જિલ્લા અધ્યક્ષ ગ્રાહક સંરક્ષણ અને સેવા ફાઉન્ડેશનના ધવલભાઈ જોબનપુત્રા, ઉપપ્રમુખ મિતુલભાઈ અને નગરના મહામંત્રી અને ખૂબ જ સક્રિય કાર્યકર એવા ભાઈ પ્રકાશભાઈ પટેલને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આ કાર્યાલયના માધ્યમથી ગ્રાહક સુરક્ષા અને સરકારની યોજનાઓને લગતી જે સેવાઓ હોય એ જનસામાન્ય સુધી પહોંચે। ગ્રાહક સુરક્ષાના જે લોકોને તકલીફ પડશે, લોકોને જ્યાં અન્યાય થાય છે, લોકોને કોઈ કાયદાની ગ્રાહક સુરક્ષાના ખબર નથી, આ બધી માહિતી આ કાર્યાલયના માધ્યમથી જનસામાન્ય સુધી પહોંચે, જન નાગરિક સુધી પહોંચે એવા જે પ્રકાશભાઈનો જે નમ્ર પ્રયત્ન છે એને હું ફરીથી એકવાર હૃદયથી બિરદાવું છું અને ભવિષ્યમાં પણ આ સેવા ચાલુ રહે, આ સેવાની સરવણી છે જનસામાન્ય સુધી પહોંચતી રહે એવી અભ્યર્થના સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।